પોરબંદરમાં ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા ગાંધી જયંતિ તેમજ દશેરાના પાવન અવસર પર ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રના લગભગ 15થી વધુ સેન્ટરમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો તેમજ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ફૂડ પેકેટ તથા મીઠાઈના બોક્સનું વિતરણ કરાયું હતું. ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા તેમજ આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્રના સ્કાઉટ એન્ડ ગાઈડ વોલેન્ટિયર તેમજ ઇસ્માઇલી ખોજા સમાજના આગેવાનો દ્વારા આ સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું, જેમાં ગાંધી જયંતિ તેમજ દશેરાના પાવન અવસર પર સૌરાષ્ટ્રના લગભગ 15થી વધુ સેન્ટરમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો તેમજ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં ફૂડ પેકેટ તથા મીઠાઈના બોક્સનું વિતરણ કરી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ ફૂડ ડ્રાઈવ દ્વારા સૌરાષ્ટ્રના લગભગ 15 સેન્ટરોમાં 2000થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. આ સેવાકીય કાર્યમાં લગભગ 150 જેટલા ઇસ્માઇલી વોલેન્ટિયર તેમજ આગેવાનો આ ફૂડ ડ્રાઈવને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.